સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। पीएम नरेंद्र मोदी की वर्चुअली उपस्थिति में जिलाभर में नारी शक्ति वंदना कार्यक्रमों योजाया। स्वसहाय जूथनी महिलाओं ने चेक कराया अर्पण। ₹592 करोड़ खर्चे थराद थी सीपू डेम सुधी पाइपलाइन योजना अंतर्गत थरादना महाजनपुरा पास पंपिंग स्टेशन शुभारंभ। थराद में विद्यार्थिनी छेड़ती करतो रोमियो झड़पायो। छेड़ती करनार शख्स ने मेथी पाक आपी पुलिस ने सौंप्यो। थराद में सरकारी पुस्तकों एक खानगी दुकान में 35 रुपये मळी आवता चकचार। जिला प्राथमिक शिक्षणाधिकारीए टीपीओ और बीआरसी ने आप्या तपासना आदेश। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત દેશના દરેક ખૂણે પીએમની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે દેશમાં થતા કાર્યક્રમમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000 મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવાનો કાર્યક્રમનું આયોજન આજે થયું છે, જેમાં ડીસાની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે પણ પીએમની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની નારી દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, ત્યારે નારી શક્તિ આર્થિક રીતે પણ પગભર બને તેવા પ્રયાસ દેશના પીએમ કરી રહ્યા છે। આજના નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ડીસા સહિત આજુબાજુના ગામના લોકો કે જેઓને આ યોજના અંતર્ગત લાભ મળવાનો છે તેઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર લોકોને પ્રમાણપત્ર ડીસા એસડીએમ નેહાબેન પંચાલના હસ્તે આપવામાં આવ્યા હતા, જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તથા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં લાભાર્થીઓ લાભ લઈ આર્થિક રીતે હવે પગભર બનશે, જે માટે દરેક લાભાર્થીઓએ દેશના વડાપ્રધાનનો આભાર માન્યો હતો। આ ચેક દ્વારા તેઓ સિલાઈ કામ તથા વિવિધ કામોને શરૂ કરશે। લાભ મળતા લાભાર્થી બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આજના નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસા એસડીએમ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, ચેતનાબેન ઠક્કર, સિટી તેમજ ગ્રામીણ મામલતદાર, તમામ નાયબ મામલતદાર, આઈસીડીએસ અધિકારીઓ, સુપરવાઇઝરો, આંગણવાડી વર્કરો, આશા બહેનો, સખી મંડળની બહેનો, તાલુકા પંચાયત વિભાગના અધિકારીઓ તથા વિવિધ વિભાગના કર્મચારીઓ, ગામના આગેવાનો, વિવિધ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં સૌ કોઈએ ભોજનનો લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નાની બચતમાંથી પૈસા ભેગા કરી અને એ લોકોને ધંધો ચાલુ કરે છે। બ્યુટી પાર્લર છે, મશીન છે, ખાખરા પાપડ છે, આવી રીતે અમે એમને ધંધો ચાલુ કર્યો। હું નવોદય સખી મંડળમાં જોડાયેલી છું। આજે ડીસા ખાતે મહારાણા પ્રતાપ સ્કૂલની અંદર નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। નરેન્દ્ર મોદી સાહેબના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। એની અંદર નારી શક્તિને પ્રોત્સાહન પૂરું પાડવા અને આત્મનિર્ભર મહિલાઓને આગળ વધારવા માટે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, એમાં પણ અમને એક સ્ટોલ ફાળવવામાં આવ્યો છે। તેમાં અમે અમારી પ્રોડક્ટનું ડિસ્પ્લે કરી અને સેલિંગ કરી શકીએ એ માટે અમને અહીંયા એક સ્ટોલ પણ ફાળવવામાં આવ્યો છે।
માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સખી મંડળની બહેનોનો જે આખા દેશનો કાર્યક્રમ એમાં 13,000 સમૂહનો જ્યારે કાર્યક્રમ હતો, આજે ડીસા અંતર્ગત લાઈવ હતો, તો 19,000 જગ્યાઓ ઉપર આ કાર્યક્રમ હતો. તેના અંતર્ગત આજે ડીસામાં 20 લાખથી વધુ બહેનોને સ્વ સહાય યોજના અંતર્ગત દરેકને સખી મંડળોને લાભ આપવામાં આવ્યો છે. અને ખૂબ નારી શક્તિઓ ભેગી થઈ અને હજી વધુ સ્ટ્રેન્થિંગ થાય એના માટેનો સંકલ્પ લઈ અને આજે બહેનો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદનાના રાજ્યવ્યાપી કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન ધાનેરાની સ્થાનિક કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ, ઇન્ચાર્જ મામલતદાર માધવીબેન પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીમાંથી ભગવાનદાસ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ સહિત આંગણવાડી કેન્દ્રની મહિલા કર્મચારી અને પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનોની હાજરીમાં મહિલા સશક્તિકરણને લઈ નારીવંદના નામથી આયોજન કરાયું હતું, જેમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના 1,000 જેટલા સખી મંડળોની મહિલા સભ્યોની હાજરી હતી, જેમાં અલગ અલગ સહાય સાથે કુલ 42 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા. ગ્રામીણ વિસ્તારના સખી મંડળ સાથે જોડાયેલી બહેનો આત્મનિર્ભર બને, નાનો મોટો વ્યવસાય કરી શકે તે માટે સરકાર દ્વારા વ્યાજ માફી લોન યોજના સાથેની યોજના બનાવી છે, જેને લઈ આજે સખી મંડળોને ચેક આપવામાં આવ્યા હતા. દેશના પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ ગુજરાતભરની મહિલાઓ સાથે બેઠક કરી મહિલાઓના વિકાસ અને પ્રગતિ માટેના લાભો તેમજ આ યોજનાઓ વિશે માહિતી આપી હતી. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ઓગળ વિદ્યા મંદિરમાં ઓડિટોરિયમ હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતસિંહ બટેસરિયાના અધ્યક્ષસ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. તાલુકાના થરા ઓગળ વિદ્યા મંદિર ખાતે યોજાયેલ નારી વંદના કાર્યક્રમ અંતર્ગત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી ભારતસિંહ બટેસરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજી, પદાધિકારીઓ, કાંકરેજ તાલુકા પંચાયતના ટીડીઓ, અધિકારીઓ, થરા નગરપાલિકા પ્રમુખ, નાગરિકો તેમજ તાલુકા સ્વસહાય જૂથની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લાઈવ કાર્યક્રમમાં સૌએ નિહાળ્યો હતો. આજરોજ વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ કાંકરેજ તાલુકા માટે ઓગળ વિદ્યા મંદિર થરા ખાતે યોજાઈ ગયો, જ્યાં મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો છે. ત્યાં આપણા સીએમ સાહેબના અને પીએમ સાહેબના લાઈવ કાર્યક્રમને લોકોએ નિહાળ્યો છે અને આ કાર્યક્રમની અંદર આપણે 2 લાખ, 1.5 લાખ, 5 લાખ અને 9 લાખ સુધીના જે ચેક કે સહાયનું વિતરણ છે એ પણ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. સાથે સાથે ક્વિઝ બૂથ જે છે એમાં પણ વધારેમાં સંખ્યામાં લોકોએ ભાગ લઈ અને એને પણ સફળ બનાવ્યો છે. વિવિધ સ્ટોલ્સ પણ રાખવામાં આવે છે, એની પણ લોકોએ મુલાકાત લીધી છે અને એકંદરે જે કાર્યક્રમ છે એ ખૂબ સફળ રહ્યો છે. લોકસભાની ચૂંટણીના હવે પડઘમ વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈ પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે, જેમાં ઉત્તર ગુજરાતની 2 સીટના ઉમેદવારો જાહેર કરાયા છે, જેમાં બનાસકાંઠા લોકસભા સીટ ઉપર વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલની ટિકિટ કાપી ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત શિક્ષિત વર્ગમાંથી મહિલા ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીની જાહેરાત કરી છે. જોકે બીજી તરફ પાટણ લોકસભા બેઠક ઉપર વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે અને એક બાર ફિર મોદી સરકારના સૂત્ર સાથે ઠેર ઠેર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે દિયોદરના સનાદર ખાતે આવેલ બનાસ ડેરીમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કેન્દ્રીય મંત્રીએ એક બાર ફિર મોદી સરકારની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બનાસ ડેરી ખાતે યોજાયેલ સંવાદ કાર્યક્રમમાં દૂધ મંડળીના ચેરમેન, મંત્રીઓ સહિત બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રભારી જયંતિભાઈ કવાડિયા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ લોકસંપર્ક સાથે પોતાના પ્રચાર પ્રસારનો પ્રારંભ કર્યો છે,
જેને લઈ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત હાલ ગુજરાતની મુલાકાતે છે. બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ શરૂ કરે તે પૂર્વે સૌપ્રથમ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શને પહોંચ્યા હતા. ગજેન્દ્રસિંહ શેખાવત અંબાજી મંદિરમાં વહેલી સવારે માતાજીના દર્શન કર્યા હતા, જ્યાં ભટ્ટજી મહારાજે કુમકુમ તિલક પાવડી કરી માતાજીની ચૂંદડી અર્પણ કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી માતાજીની ગાદી ઉપર પહોંચી ભટ્ટજી મહારાજ પાસે આશીર્વાદ મેળવી રક્ષા પોટલી બંધાવી હતી. જ્યારે માતાજીના ચાચર ચોકમાં પણ જઈ પોતાના મત વિસ્તારમાંથી આવેલા લોકો સાથે મુલાકાત કરી હતી. અંબાજી મંદિરમાં મૂકેલા વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રના દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી. राहुल गांधी जी की यात्राएं अब तक जहां तक गई है वहां उनका प्रभाव क्या हुआ है उसका आकलन एक बार कर लेना चाहिए. उन्होंने पहले भी यात्राएं की थी और यात्रा के बाद में राजस्थान, मध्य प्रदेश और छत्तीसगढ़ तीनों प्रदेशों में उनकी प्रचंड बहार हुई है. और अब की बार जो अवश्यंभावी है कि भारतीय जनता पार्टी की माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में प्रचंड बहुमत की सरकार बनने वाली है. ऐसे लोगों की न्याय यात्रा जिन्होंने देश के साथ अन्याय किया, देश को बांटने का काम किया, बोली, भाषा, मज़हब, धर्म, जाति, अमीर, गरीब, ऊंच नीच, इन सब के आधार पर देश को जिन्होंने विभाजित किया और जिन्होंने देश के साथ अन्याय किया, देश की प्रगति में बाधा बने, अपने परिवार के तुष्टिकरण के लिए, संपुष्टिकरण के लिए इस देश के संसाधनों को खोखला किया, जिन्होंने देश के साथ अन्याय किया, अब वो न्याय मांगने के लिए निकले हैं. निश्चित ही जनता उनके साथ में न्याय करेगी. આજે તેઓ બનાસકાંઠાના સનાદર ખાતે બનાસ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળ્યા હતા. બનાસ ડેરીમાં તેઓ દૂધ મંડળી પ્રમુખ અને મંત્રીઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ ડીસા ખાતે પણ કાર્યક્રમમાં હાજરી આપવા જવાના છે અને ત્યાંથી તેઓ પાલનપુર ખાતે લોકસભા બનાસકાંઠા કાર્યાલય ખાતે પહોંચી બનાસકાંઠા સીટની માહિતી એકઠી કરી કાર્યકર્તાઓ અને નેતાઓને માર્ગદર્શન આપશે. आगामी लोकसभा चुनाव के दृष्टिकोण से जो माननीय मोदी जी का आह्वान है कि अब की बार 400 के पार जाना है, उस 400 पार के लक्ष्यांक को प्राप्त करने के लिए और गुजरात में गुजरात भारतीय जनता पार्टी ने जो तय किया है कि अब की बार हर सीट को हम प्रचंड बहुमत के साथ में जीते. 5 लाख का लक्ष्यांक सबके लिए तय किया गया है. उस लक्ष्यांक को प्राप्त करने के लिए जो प्रवासों का क्रम देश भर में हो रहा है, उसी क्रम में गुजरात के इस क्लस्टर जिसमें बनासकांठा लोकसभा भी है, मुझे दायित्व मिला है और मैं सौभाग्यशाली मानता हूँ क्योंकि गुजरात में आकर के हर बार कुछ करने का अवसर तो होता ही है, लेकिन बहुत कुछ सीखने का अवसर भी होता है. और उस सीखे हुए विधा को, पार्टी के काम करने के तरीके को देश के और प्रदेश के मेरे अपने क्षेत्र के अन्य लोगों में जाकर के उनके साथ साझा करना भी निश्चित रूप से अत्यंत बड़ा सौभाग्य है. देखिए, केवल गुजरात नहीं, 2014 के बाद में गुजरात में, राजस्थान में, दिल्ली में, हिमाचल प्रदेश में, गोवा में, इस तरह से 10 प्रदेशों में भारतीय जनता पार्टी ने 100% सीटें 2014 और 19 दोनों चुनावों में जीती हैं. और मैं पूरी विश्वास के साथ में कह सकता हूं कि अब की बार सीटों की संख्या तो नहीं बढ़ सकेगी क्योंकि वो तो सीमित है, 25 और 26 ही रहेगी. राजस्थान में 25 और गुजरात में 26. लेकिन जो जीत का अंतर है, वो मतों का अंतर बहुत बड़े तरीके से बढ़ने वाला है. और भारतीय जनता पार्टी की सरकार बनाने के लिए, एनडीए की सरकार बनाने के लिए, माननीय मोदी जी को तीसरी बार देश का प्रधानमंत्री बनाने के लिए और देश को विकसित भारत बनाने की आधारशिला को सुदृढ़ तरीके से रखने के लिए अब की बार देश की जनता एक तरफा भारतीय जनता पार्टी के पक्ष में मतदान करे. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ₹592 કરોડના ખર્ચે થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન યોજના અંતર્ગત થરાદના મહાજનપુરા પાસે પમ્પિંગ સ્ટેશનનું શુભારંભ. થરાદમાં વિદ્યાર્થીનીની છેડતી કરતો રોમિયો ઝડપાયો. છેડતી કરનાર શખ્સને મેથી પાક આપી પોલીસને સોંપ્યો. થરાદમાં સરકારી પુસ્તકો એક ખાનગી દુકાનમાંથી 35 રૂપિયા મળી આવતા ચકચાર. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ટીપીઓ અને બીઆરસીને આપ્યા તપાસના આદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. થરાદના મહાજનપુરા પાસે 592 કરોડના ખર્ચે 70 કિલોમીટર લાંબી થરાદ સીપુ જળાશય પાઇપલાઇન યોજના અંતર્ગત થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નર્મદા કેનાલના દરવાજા ખોલી પાણીનો સમ ભરવાનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરી, જેટકોના અધિકારીઓ, SSNN લીના અધિકારીઓ ઉમજીબા ચૌહાણ, રૂપસીભાઈ પટેલ, પ્રવીણભાઈ માળી, જયસિંહભાઈ પટેલ, અરબેરામભાઈ રાજગોર, મહાજનપુરા સરપંચ ગંગારામભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પમ્પિંગ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લા માટે કરોડોના ખર્ચે થરાદથી સીપુ ડેમ સુધીની પાઇપલાઇન યોજનાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાણી નાખવામાં આવનાર પાઇપલાઇનનું થરાદના મહાજનપુરા પાસે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદથી 70 કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે. તેમજ મહાજનપુરા, મડાલ અને રસાણા એમ 3 ગામોમાં પમ્પિંગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યા છે, જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે. આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે, જેમાં મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી. તેમજ મહાજનપુરા, મડાલ અને રસાણા એમ 3 ગામોમાં પમ્પિંગ સ્ટેશનો ગોઠવવામાં આવશે, જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતા 6000 હેક્ટર જમીનને પિયત માટે લાભ મળશે. આ પાઇપલાઇનથી વચ્ચે સુજલામ સુફલામના ક્રોસિંગમાં પણ પાણી નાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. આમ રાજ્ય સરકારની પીવા અને સિંચાઈ માટે પાણીની આ મહત્વાકાંક્ષી 70 કિલોમીટરની યોજનાથી બનાસકાંઠાના પ્રજાજનો અને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી છે. આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે. આથી થરાદ તાલુકાના 15 ગામના 47 તળાવો, લાખણીના 9 ગામના 19 તળાવો, ડીસાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડા 2 ગામના 5 તળાવો ભરવામાં આવશે. જ્યારે થરાદથી સીપુ સુધીના 70 ગામોના તળાવો ભરવાની યોજના છે. આ અંગે બુઢનપુરના ખેડૂત ગુલાબગીરી અતીતે જણાવ્યું હતું કે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, સંસદ પરબતભાઈ પટેલ અને સિંચાઈ મંત્રીના પ્રયાસોથી થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવાની યોજનાના કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે સફળ થયું છે. તેમને ખેડૂતોના આશીર્વાદ પણ મળશે. થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે મહાજનપુરા પમ્પિંગ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને નર્મદા કેનાલના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારે આ યોજના અંતર્ગત નેવાના પાણી મોભે ચડાવ્યા છે, જેમાં થરાદ, લાખણી, ડીસા, દાંતીવાડાના સીપુ જળાશય સુધી વચ્ચે આવતા 106 તળાવો ભરવામાં આવશે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે.
દિયોદર ભેંસાણા ચોકડી પાસે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પીવીસી પાઇપો ભરીને જતું ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટાયું હતું. એકાએક ટ્રેક્ટર પલટાતા મેઇન હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયું હતું. જોકે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવતા ટ્રેક્ટરને ત્યાંથી હટાવ્યું હતું. જોકે અકસ્માતમાં ટ્રેક્ટરના ડ્રાઈવર સહિત 2 લોકોના આબાદ બચાવ થયા હતા. જોકે પલટી મારેલ ટ્રેક્ટર દિયોદરના વડાણા પાણી પુરવઠા વિભાગની પાઇપો ભરીને જતું હતું. તે દરમિયાન જ એકાએક આ અકસ્માત સર્જાયો હતો. દિયોદરમાં માર્ગ અકસ્માતની વણઝાર યથાવત જોવા મળી રહી છે. ગઈકાલે સમી સાંજે દિયોદરના રૈયા ગામના પાટિયા પાસે બાઇક ચાલકને બચાવવા જતા એકાએક કાર દુકાનનું છાપરું તોડી દુકાનમાં ઘૂસી ગઈ હતી. જોકે અકસ્માતમાં બાઇક ચાલકનો અને કાર ચાલકનો આબાદ બચાવ થયો હોવાની વિગતો જાણવા મળી છે. પરંતુ એકાએક દુકાનમાં કાર ઘૂસતા દુકાન માલિકનો પતરાનો શેડ જમીનદોસ્ત થયો હતો, જેમાં દુકાન માલિકને આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ પાલનપુરના ઉપક્રમે તારીખ 9/3/2024ના રોજ પાલનપુરની કોર્ટોમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં સને 2024ની પહેલી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાધાનલાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત બળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદૂર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસૂલી દાવા, દીવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકાય છે. જે કોઈ પણ પક્ષકાર ભાઈ બહેનો તેમના સમાધાન પાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહિત સુપ્રિન્ટેન્ડન્ટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ન્યાય સંકુલના ભોયરામાં જોરાવર પેલેસ પાલનપુરના સરનામે સંપર્ક કરવો તથા તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટની તાલુકા કાનૂની સેવા સમિતિની ઓફિસનો સંપર્ક કરવા સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે જણાવ્યું છે. પાલનપુરના અમદાવાદ હાઈવે ઉપર આવેલ એક કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા સેન્ટર ઉપર બેસતા એક યુવકને કોમ્પ્લેક્સનો એક ઈસમ અવારનવાર હેરાન પરેશાન કરતો હતો. સ્પા સેન્ટરના માલિકે આ ઈસમને હેરાન પરેશાન ન કરવાનું કહેતા આ ઈસમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી તેમજ કોમ્પ્લેક્સમાંથી અન્ય ઈસમોને બોલાવી ધોકા પાઇપ પંચ જેવા હથિયારો વડે હુમલો કરી ઘાયલ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત સ્પા સેન્ટરના માલિકે 7 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પાલનપુરમાં કંથેરિયા હનુમાન રોડ ઉપર આવેલ રવિ ફ્લેટમાં રહેતા વિરેન્દ્રકુમાર અજયકુમાર કપૂર, જે અમદાવાદ હાઈવે ઉપર આવેલ શ્રીજી બિઝનેસ વર્લ્ડમાં સ્પા સેન્ટર ભાડે આપ્યું હોય, આ સ્પા સેન્ટર ચલાવતા પાલનપુર તાલુકાના વાસડા ગામના રાહુલ મકવાણાને કોમ્પ્લેક્સના નીચે વાળા જીતુભાઈ પ્રજાપતિ અવારનવાર તારી દુકાન બંધ કરી દેજે અને તને ભગાડી મૂકીશ કઈ હેરાન પરેશાન કરતા હોય. સ્પા સેન્ટર માલિક વિરેન્દ્ર કપૂરે જીતુ પ્રજાપતિને હેરાન પરેશાન ન કરવા અંગે જણાવતા જીતુ પ્રજાપતિ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી તેમજ અન્ય દુકાનદાર તેમજ 2 અજાણ્યા ઈસમોને બોલાવી લોખંડની પાઇપ, ધોકા, પંચ વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે હુમલામાં ઘાયલ સ્પા સેન્ટરના માલિકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેમના ઉપર હુમલો કરનાર 7 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લેવાના તજવીજ હાથ ધરી હતી. ડીસા તાલુકાના વાસણા ગામના ખેડૂતે 8 વર્ષથી ફ્રેન્ડશીપ ક્લબમાં મેમ્બરશીપ મેળવવા ₹92.79 લાખ ગુમાવ્યા હતા. અંતે પોતાની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની જાણ થતાં ખેડૂતો એક મહિલા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના વાસણા ગામના ખેડૂત સુખદેવભાઈ ગેલોતને 2014ની સાલમાં તેમના મોબાઈલ ઉપર અજાણ્યા નંબરથી ફ્રેન્ડશીપ માટે ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. જે નંબર ઉપર સુખદેવભાઈએ ફોન કરતા જાનવી નામની યુવતીએ તેમની સાથે વાત કરી હતી. ફ્રેન્ડશીપ ક્લબમાં રજીસ્ટ્રેશન કરી મેમ્બરશીપ મેળવવા માટે જાનવીએ આપેલા એક બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. ત્યારબાદ આ જાનવીએ ખેડૂતને અન્ય યુવતીઓ સાથે કોન્ફરન્સથી વાત કરાવી અને ખેડૂત પાસેથી સિક્યુરિટી ચાર્જ, મેડિકલ ચેકઅપ ચાર્જ, ડ્રાઈવર ભાડા ચાર્જ સહિતના અલગ અલગ ચાર્જ માટે અલગ અલગ ખાતા નંબરોમાં પૈસા જમા કરાવ્યા હતા. બાદમાં જાનવીએ સાહિલ ઉર્ફે ચિરાગ અને જે.કે. શિવમ ઉર્ફે જીતુની સાથે વાતચીત કરાવતા આ બંને વ્યક્તિઓના કહેવાથી ખેડૂતે અલગ અલગ ચાર્જના નામે અલગ અલગ એકાઉન્ટમાં ₹92.79 લાખ જમા કરાવ્યા હતા. તે પછી 2022ની સાલમાં અચાનક યુવતી સહિત 3 લોકોના મોબાઈલ નંબર બંધ થઈ જતા
ખેડૂત ગભરાઈ ગયો હતો અને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તે ડિપ્રેશન અનુભવવા લાગ્યો હતો. ત્યારબાદ 1 વર્ષ પછી તેઓ સ્વસ્થ થતા અને લોકોએ હિંમત આપતા તેમણે જાનવી શાયર ઉર્ફે ચિરાગ તેમજ જે.કે. શિવમ ઉર્ફે જીતુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આજે વિદ્યાર્થીની છેડતી કરતા રોમિયો ઝડપાયો હતો. બસ સ્ટેન્ડમાં ઉભેલી 2 વિદ્યાર્થીનીઓની રોમિયો દ્વારા છેડતી કરવામાં આવતા બસ સ્ટેન્ડમાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને વિદ્યાર્થીનીની છેડતી કરવા આવેલા શખ્સને ઝડપી પાડી બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. આ ઘટનાની જાણ થરાદ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક બસ સ્ટેન્ડ ઉપર પહોંચી હતી અને લોકોએ યુવકને પોલીસના હવાલે કર્યો હતો. આ ઘટના દરમિયાન થરાદ બસ સ્ટેન્ડમાં લાગેલા બંધ સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું થરાદમાં સરકારી પુસ્તકો એક ખાનગી દુકાનમાંથી 3500 રૂપિયા મળી આવતા ચકચાર. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ટીપીઓ અને બીઆરસીને આપ્યા તપાસના આદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ, મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. થરાદમાં સરકારી પુસ્તકો એક ખાનગી દુકાનમાંથી 2500 રૂપિયા મળી આવતા ચકચાર મચી ગઈ છે. ધોરણ 3 અને ધોરણ 10ના લગભગ 1300 જેટલા પુસ્તકો થરાદમાં આવેલી KR ટ્રેડર્સ નામની દુકાનમાંથી મળી આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા પ્રાથમિક અધિકારી અને BRCને તપાસ કરવા માટેનો આદેશ કર્યો છે. સરકારી પુસ્તકો ખાનગી પસ્તીની દુકાનમાં કેવી રીતે પહોંચ્યા તે બાબતે થરાદના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને BRC દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જ્યારે KR ટ્રેડર્સનો માલિક ફરાર થઈ ગયો છે. સામાન્ય રીતે સરકાર દ્વારા આ પુસ્તકો BRC ભવન ખાતે આવતા હોય છે અને BRC ભવનમાંથી સ્વાધ્યાય પોથીઓનું શાળામાં વિતરણ કરવામાં આવે છે. ત્યારે આટલી મોટી માત્રામાં સરકારી પુસ્તકો ખાનગી પસ્તીની દુકાનમાંથી મળી આવતા તાલુકા શિક્ષણાધિકારી દ્વારા BRC ભવનમાં પુસ્તકોની ગણતરી હાથ ધરી પંચનામું કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે સમગ્ર તપાસ બાદ આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. થરાદ ખાતે એક પસ્તી ભંડાર ખાતે વર્ષ 2022-23ની ધોરણ 1 થી 10ની સ્વાધ્યાય પોથીઓ અને કેટલાક પુસ્તકો નવીન પુસ્તકો વર્ષ 2022-23ના ત્યાં આગળ મળેલા છે, જે પ્રેસ માધ્યમથી અમને અત્યારે હાલ જાણવા મળેલ છે. જેના ભાગરૂપે અમે તુરંત TPSC અને BRC બંનેને સ્તર ઉપર મોકલી આપેલ છે. એમની પાસે જરૂરી હકીકતલક્ષી અહેવાલ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાય પોલીસ કેસ પણ કરવામાં આવશે. અત્યારે હાલ TPSC સાથે વાત થયા મુજબ પસ્તીના જે દુકાનના માલિક છે ત્યાંથી નીકળી ગયા છે. એટલે હવે આ પુસ્તકો ક્યાંથી આવ્યા એની વિગતો હકીકતલક્ષી અહેવાલ TPSC દ્વારા રજૂ થશે ત્યારે અમને જાણવા મળશે ને એ મુજબ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં જિલ્લાભરમાં નારી શક્તિ વંદના કાર્યક્રમો યોજાયા. સ્વસહાય જૂથની મહિલાઓને ચેક કરાયા અર્પણ. ₹592 કરોડના ખર્ચે થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન યોજના અંતર્ગત થરાદના મહાજનપુરા પાસે પમ્પિંગ સ્ટેશનનું શુભારંભ. થરાદમાં વિદ્યાર્થીનીની છેડતી કરતો રોમિયો ઝડપાયો. છેડતી કરનાર શખ્સને મેથી પાક આપી પોલીસને સોંપ્યો. થરાદમાં સરકારી પુસ્તકો એક ખાનગી દુકાનમાંથી પસ્તી સ્વરૂપે મળી આવતા ચકચાર. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ TPO અને BRCને આપ્યા તપાસના આદેશ. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.